નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલમાં. આજે છે એ ખાસ મહત્વનો વિડીયો લઈને આવ્યા છીએ અને જેની અંદર જે જી સેટની તૈયારી કરે છે એમના માટેનો મહત્વપૂર્ણ વિડીયો છે. અને આ સૌને ખ્યાલ છે કે ચેપ્ટર 1 ચાલી રહ્યું છે અને ઇતિહાસ એટલે કે ફિઝિકલ એજ્યુકેશનની જે હિસ્ટોરી છે એ તેની ચર્ચા કરી રહ્યા છીએ. ઘણા બધા દેશોની ચર્ચા આપણે કરેલી છે અને આજે છે એ એક એવા જ 2-3 દેશ છે જેની ચર્ચા કરવાના છે. તો કે એક સ્વીડન છે, ડેનમાર્ક છે. આ બંનેનો જે ઇતિહાસ છે શારીરિક શિક્ષણનો, એ ઇતિહાસની ચર્ચા આજે આપણે કરવાના છીએ. ડેનમાર્કની અંદર અને સ્વીડનની અંદર, ડેનમાર્કની અંદર છે એ ફ્રેઝ નેસ્ગોલ જેને કહેવાય છે, તો ક્યાંક નેક્ટેગલ તરીકેની એનો એ વ્યક્તિનો મહત્વનો ફાળો છે. તો એની અંદર આગળ આવશે. એની શું કઈ રીતનું શારીરિક શિક્ષણનો ડેવલપ કરેલો છે તો એની ચર્ચા કરીશું. અને સ્વીડન જે છે એની અંદર લિંગ શબ્દ યાદ રાખવાનો. સ્વીડન સાથે લિંગ, ઓર હેન્ડ્રિક લિંગ, હઝાલ્મર, ફ્રેડરિક લિંગ. તો આ લિંગ સ્વીડન સાથે જોડાયેલા છે. સ્વીડનનો કોઈ પણ પ્રશ્ન આવે એટલે લિંગ જેની પાછળ હોય એ નામ છે તમે ટીક કરી શકો છો. તો આની અંદર જો બે વ્યક્તિ છે, પર હેન્ડ્રિક લિંગ અને હઝાલ્મર લિંગ છે, એની ચર્ચા કરવાની છે. અને આની અંદર ફ્રેઝ નેસ્ગોલ છે, જેની ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. એની પહેલા જે સેટની તૈયારી કરતા હોય શારીરિક શિક્ષણની અંદર ખાસ, તો તેમના સુધી આ ચેનલ છે એ પહોંચાડી દેવાની છે અને ખાસ છે એ લાઈક કરી દેવાની છે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેવાનો છે. તો શરૂ કરીએ. સ્વીડન અને ડેનમાર્ક નો શારીરિક શિક્ષણનો ઇતિહાસ, એટલે વૈશ્વિક શારીરિક શિક્ષણનો જે વિકાસ છે શારીરિક શિક્ષણનો, તો એની અંદર તમને જોવા મળે છે કે ભાઈ ચીન છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, રશિયાની ચર્ચા થઈ ગઈ, રોમની ચર્ચા થઈ ગઈ, સ્વીડન છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ, જર્મની છે એની પણ ચર્ચા બાકી છે. તો આ તમામ છે એ ગ્રીસની ચર્ચા થઈ ચૂકેલી છે, યુએસએ ની ચર્ચા છે એ કરવાની છે, ઓસ્ટ્રેલિયાની. તો આ તમામ દેશ છે એની ચર્ચા કરવાની છે. આપણે રશિયા છે, રોમ છે, સ્વીડન છે, સ્વીડન નહીં પરંતુ રોમ, રશિયા અને ગ્રીસ, આટલા દેશોની ચર્ચા આપણે કરેલી છે શારીરિક શિક્ષણના ઇતિહાસની અંદર. તો એ તમામ છે અને આ બાકીના જે આપ્યા છે ને એ શારીરિક શિક્ષણના ઇતિહાસની અંદર આપણે ભણવાના થતા હોય છે. તો આ તમામ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, તો સૌથી પહેલા જ્યારે પણ સ્વીડનનું નામ આવે એટલે હેન્ડ્રિક લિંગ, પર હેન્ડ્રિક લિંગ શબ્દ છે એ તમારે યાદ રાખવાનું છે. જો અહીંયા પર હેન્ડ્રિક લિંગ છે અને આ એ વ્યક્તિ છે. અને પર હેન્ડ્રિક લિંગને શું કહેવામાં આવે છે? તો ચિકિત્સા શાસ્ત્રના પિતામહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચિકિત્સા શાસ્ત્રના પિતામહ કહેવામાં આવે છે પર હેન્ડ્રિક લિંગ. સ્વીડનની અંદર ચિકિત્સા શાસ્ત્રના પિતામહ, ખાલી પિતા નહીં, પિતામહ. શું છે? પિતામહ છે. તો પિતામહ, ચિકિત્સા શાસ્ત્રના પિતામહ કહેવામાં આવે છે પર હેન્ડ્રિક લિંગ. યાદ રાખવાનું છે. તેમની જીવનગાથા જ સ્વીડિશ જિમ્નાસ્ટિકની આત્મકથા છે. શું કહ્યું છે? સ્વીડિશ જિમ્નાસ્ટિક એટલે કે સ્વીડનની અંદર શારીરિક શિક્ષણનો જે પણ ઇતિહાસ છે એ પર હેન્ડ્રિક લિંગની જીવનગાથા છે. પર હેન્ડ્રિક લિંગની જીવનગાથા છે. સ્વીડનમાં ક્રમબદ્ધ વ્યાયામ પ્રણાલીની શરૂઆત કરેલી કોને? પર હેન્ડ્રિક લિંગે કરેલી. જર્મન જિમ્નાસ્ટિક થી અસંતુષ્ટ થઈ પેસ્ટોલોજી ના સિદ્ધાંતની પ્રેરિત કર્યો કોને? પર હેન્ડ્રિક લિંગે. જર્મન જિમ્નાસ્ટિક થી અસંતુષ્ટ હતા તો એટલા માટે એમને શું કર્યું? પેસ્ટોલોજીની સિદ્ધાંતની, પેસ્ટોલોજીનો જે સિદ્ધાંત છે એની સ્થાપના કરી સ્વીડનની અંદર. સાંધાઓની ગતિ આધારિત વ્યાયામ પદ્ધતિ છે, સાંધાઓની ગતિ આધારિત જે વ્યાયામ પદ્ધતિ છે એનું સ્થાપના કરી. તો આ પર હેન્ડ્રિક લિંગ છે એને ખાસ યાદ રાખવાના છે. એમને શું કર્યું? તો કે એમની જે આખી જે જીવન ગાથા છે એ જ સ્વીડનનો શારીરિક શિક્ષણનો ઇતિહાસ છે. અને ક્રમબદ્ધ વ્યાયામ પ્રણાલીની શરૂઆત કરેલી હતી કોને? પર હેન્ડ્રિક લિંગે. પર હેન્ડ્રિક લિંગે. એની અંદર વધારે શું આવે છે? તો જો આની અંદર તમને દેખાઈ રહ્યું છે પર હેન્ડ્રિક લિંગનું વર્ગીકરણ છે. એમને વર્ગીકરણ કરેલું છે. કેટલા ભાગની અંદર શારીરિક પ્રવૃત્તિઓને વર્ગીકરણ કરેલું છે? તો એક છે શૈક્ષણિક એટલે કે એજ્યુકેટિવ, સૈનિક, સૌંદર્ય અને તબીબી. આ 4 ભાગની અંદર
શારીરિક શિક્ષણનું વર્ગીકરણ કરેલું છે. કેટલા ભાગની અંદર? 4 ભાગની અંદર શારીરિક શિક્ષણનું વર્ગીકરણ કરેલું છે. કોઈને? પર હેન્ડ્રિક લિંગ. કોઈને? પર હેન્ડ્રિક લિંગ યાદ રાખવાનું છે. પર હેન્ડ્રિક લિંગ એ કેટલા ભાગની અંદર? શૈક્ષણિક, સૈનિક, સૌંદર્ય અને તબીબી. શૈક્ષણિક, સૌંદર્ય, તબીબી અને સૈનિક. આ ખાસ યાદ રાખવાનું છે. 4 ભાગની અંદર શારીરિક શિક્ષણને વહેંચવામાં આવેલું છે. 4 ભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવેલું છે. ચલો હવે છે વારસો અને લિંગયાર્ડ. આ બે મહત્વની બાબત છે જે પ્રશ્નોની અંદર આવતી હોય છે વારંવાર અને ખૂબ જ અગત્યની બાબતો છે. વારસો શું છે અને આ લિંગયાર્ડ શું છે આ યાદ રાખવાનું છે. તો ઝાલ્મર લિંગ છે. ઝાલ્મર લિંગ પર હેન્ડ્રિક લિંગના પુત્ર કોણ છે? ઝાલ્મર લિંગ છે. ઝાલ્મર લિંગ જે છે એ પર હેન્ડ્રિક લિંગના પુત્ર છે અને સ્વીડિશ જિમ્નાસ્ટિક્સના વર્તમાન રૂપના વિકાસ કરતા હતા. એટલે કે પર હેન્ડ્રિક લિંગે જે વિકાસ શારીરિક શિક્ષણ અંદર વિકાસ કર્યો અને એમના મૃત્યુ પછી ઝાલ્મર અથવા તો ઝાલ્મર, ક્યાંક ઝાલ્મર લખેલું હોય છે, જો આર્યું હ, એટલે આ હ છે એ એચ છે સાયલેન્ટ હોય છે. એટલે ઝાલ્મર લિંગ જે છે, ઝાલ્મર ફ્રેડરિક લિંગ, આવું પણ આખું નામ ક્યાંક આવે છે. તો ઝાલ્મર ફ્રેડરિક લિંગ જે છે એમણે શારીરિક શિક્ષણનો વિકાસ છે એને આગળ વધાર્યો. જે પર હેન્ડ્રિક લિંગ છે એમને વારસામાં જે આપ્યું હતું એને પછી વારસાની અંદર ઝાલ્મર ફ્રેડરિક લિંગ છે એમને આગળ વધાર્યો હતો. તો હવે લિંગયાર્ડ શું છે? જો લિંગયાર્ડ, પ્રથમ લિંગયાર્ડ છે 1939 ની અંદર યોજાયો હતો અને 1949 ની અંદર એટલે કે 10 વર્ષના ગાળાની અંદર આ લિંગયાર્ડ યોજાયો હતો. બીજો લિંગયાર્ડ, દ્વિતીય લિંગયાર્ડ છે અને આ પ્રથમ લિંગયાર્ડ છે. તો આ લિંગયાર્ડ શું કામ કહેવામાં આવે છે? તો જે આ પર હેન્ડ્રિક લિંગ છે એના પુત્ર ઝાલ્મર લિંગ દ્વારા, એટલે પર હેન્ડ્રિક લિંગની યાદમાં, પર હેન્ડ્રિક લિંગની યાદમાં આ લિંગયાર્ડનું આયોજન થાય છે. ક્યાં થયું હતું પ્રથમ લિંગયાર્ડ? તો સ્ટોકહોમ ખાતે લિંગની વર્ષગાંઠ નિમિત્તે એનું આયોજન થયું હતું. પર હેન્ડ્રિક લિંગ છે એની વર્ષગાંઠ નિમિત્તે એનું આયોજન થયું હતું. અને દ્વિતીય લિંગયાર્ડ છે ને આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે એની વિશેષ નોંધ શું છે? તો કે ભારતીય વ્યાયામ ટુકડી તરીકે HVPM એટલે હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ, જેને અમરાવતી HVPM અમરાવતી નું સુંદર પ્રદર્શન એટલે કે નિદર્શન કર્યું હતું આ લિંગયાર્ડ ની અંદર. દ્વિતીય લિંગયાર્ડ યાદ રાખવાનું. કયો લિંગયાર્ડ? દ્વિતીય લિંગયાર્ડ ની અંદર ક્યારે યોજાયો હતો? 1949 ની અંદર. અને ભારતીય વ્યાયામની ટુકડી, કઈ ટુકડી? HVPM એટલે કે હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ અમરાવતીએ સુંદર પ્રદર્શન કર્યું હતું. ભારતીય જે રમતો હતું એનું નિદર્શન કર્યું હતું. તો આ લિંગયાર્ડ એટલા માટે આપણા માટે અગત્યનું છે ખાસ. ચાલો જી, ત્યાર પછી ડેનમાર્કની વાત આવે. કોની વાત આવે? ડેનમાર્કની વાત. જો સ્વીડન છે, ડેનમાર્ક છે, ચીન છે, પછી ઇંગ્લેન્ડમાં તો થોડો છે, પણ આ બધા દેશો છે એની અંદર શારીરિક શિક્ષણનો ઇતિહાસ છે એ ઓન પેપર છે એ ઘણો બધો ઓછો જોવા મળે છે. તો કોઈ પણ બુકની અંદર ઘણો બધો ઓછો જોવા મળતો હોય છે. તો એટલી જ મહત્વની બાબતો છે એ આની અંદર આવી જાય છે. તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે ડેનમાર્કની અંદર શારીરિક શિક્ષણનો પાયો નાખ્યો. પણ ડેનમાર્કની અંદર શારીરિક શિક્ષણનો પાયો નાખ્યો કોને? ફ્રેઝ નેસ્ગોલ. ડેનમાર્કમાં શારીરિક શિક્ષણના પાયાના સર્જક કોણ છે? આ ભાઈ, આ વ્યક્તિ છે. આ વ્યક્તિ છે જેનું નામ છે ફ્રેઝ નેસ્ગોલ અથવા ક્યાંક નેક્ટેગેલ, આવું કંઈક અંગ્રેજી શબ્દો હોતા હોય છે, પરંતુ આવી રીતે ફ્રેઝ નેસ્ગોલ તરીકે યાદ રાખી શકો છો. ચાલો, તો પાયો નાખ્યો છે ભાઈ ફ્રેઝ નેસ્ગોલે. અને પ્રેરણા શું આવી? ઇન્સ્પિરેશન શું આપ્યું છે? તો કે ગટસમટસ, આ યાદ રાખવાનું છે. ગટસમટ ના પુસ્તકો ખૂબ પ્રભાવિત થયા. જિમ્નાસ્ટિક ઓફ ધ યંગ અને જિમ્નાસ્ટિક ફોર ડાયઝર્સ, આ બે પુસ્તક જે છે એ ગટસમટસ અથવા તો ગટમટ અથવા ક્યાંક ગટમટ બોલાય છે, ક્યાંક ગટસમટસ. આને આપણે જોવાના છીએ જર્મનીની અંદર. જર્મનીનો જ્યારે ઇતિહાસ આપણે ભણીશું ત્યારે આ ગટસમટસ છે એની સાથે સાથે ઘણા બીજા પણ મહાનુભાવો છે જે શારીરિક શિક્ષણ સાથે ખૂબ જ અગત્યના જોડાયેલા છે. તો એ તમામની ચર્ચા એની અંદર કરશું. આ ગટસમટસ છે એ જર્મનીના હતા. ક્યાંના હતા? જર્મની. જેમને બે પુસ્તક લખ્યા હતા, જિમ્નાસ્ટિક ફોર ધ યંગ અને જિમ્નાસ્ટિક ફોર ડાયઝર્સ. આ બે પુસ્તક લખેલા હતા અને જેનું વાંચન આ ફ્રેઝ નેસ્ગોલે કર્યું. અને ત્યાર પછી શું કર્યું? એમને પ્રેરણા મળી અને ત્યારે પછી શારીરિક શિક્ષણનો પાયો છે એ નાખવામાં આવ્યો હતો સ્વીડનની અંદર. ચાલો જી, ત્યાર પછી જે આવે છે સાહિત્યિક યોગદાન શું છે? ફ્રેઝ નેસ્ગોલનું સાહિત્યિક પણ યોગદાન રહ્યું છે. જો અહીંયા તમે 1828 ની અંદર અને 1834 ની અંદર એમ બે પુસ્તકો તેમને લખ્યા છે. કયા બે પુસ્તકો લખ્યા છે? મેન્યુઅલ ઓફ જિમ્નાસ્ટિક્સ
અને જિમ્નાસ્ટિક ફોર સેકન્ડરી સ્કૂલ. જિમ્નાસ્ટિક ફોર સેકન્ડરી સ્કૂલ આ બે નામ યાદ રાખવાના છે. અને કોને જો આવી રીતે પૂછાય કે જિમ્નાસ્ટિક ફોર સેકન્ડરી સ્કૂલ કોણે લખ્યું છે અથવા કોણે લખ્યું હતું, તો ફ્રેઝ નેસ્ગોલ. ફ્રેઝ નેસ્ગોલે બે બુકો લખેલી છે. કઈ અને ક્યારે? 1834 ની અંદર અને એક 1828 ની અંદર. મેન્યુઅલ ઓફ જિમ્નાસ્ટિક 1828 ની અંદર, જિમ્નાસ્ટિક ફોર સેકન્ડરી સ્કૂલ 1834 ની અંદર. આવી રીતે બે પુસ્તકો એમને લખ્યા છે અને એ શારીરિક શિક્ષણને લગતા છે, સાસીને લગતા છે, સાસીને લગતા છે. એટલા માટે મહત્વના છે આપણા માટે, એટલા માટે મહત્વના છે. ચલો ભાઈ, ડેનમાર્ક નો ઇતિહાસ છે. ડેનમાર્ક, ચલો જી એક જ મિનિટ. ચલો જી, ડેનમાર્ક ની અંદર એનો જે ઇતિહાસ છે એને પણ થોડું જોઈ લઈએ. એની સાથે સાથે એની સફર શું છે, તો અહીંયા સરસ મજાનો ડાયાગ્રામ આપેલો છે. 1861 થી રાઇફલ ક્લબની સ્થાપના થયેલી અને કેપ્ટન મોન્ચેસ્ટરના પ્રયાસોથી રાઇફલ ક્લબની સ્થાપના થયેલી. ક્યારે? 1861 ની અંદર. આ થોડા ડીપ છે પરંતુ છતાં આપણે જોઈ લેવાનું છે. 1896 ની અંદર ડેનિશ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના થઈ. ડેનિશ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે છે? 1896 ની અંદર. 1896 ની અંદર આધુનિક ઓલિમ્પિકની શરૂઆત થઈ. આધુનિક ઓલિમ્પિકની શરૂઆત 1896 થી થઈ છે, ખ્યાલ હોવો જોઈએ. ચલો જી, 1911 ની અંદર કોપનહેગન સ્પોર્ટ પાર્ક નું નિર્માણ થયું. કોપનહેગન સ્પોર્ટ્સ ક્લબ પાર્કનું નિર્માણ થયું. સ્પોર્ટ્સ પાર્કનું નિર્માણ થયું છે તો ક્યારે? 1911 ની અંદર. 1896 ની અંદર ડેનિશ ફેડરેશન સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના થઈ છે અને 1861 ની અંદર રાઇફલ ક્લબની સ્થાપના થઈ છે. તો આવી રીતે ડેનમાર્કનો ઐતિહાસિક સફર એની અંદર રહેલી હતી. અને જે બીજી એક મહત્વની બાબત છે કે ભાઈ નવા આયામો શું છે. નિલ્સ બક જે છે એ વ્યક્તિ ખૂબ જ અગત્ય. નિલ્સ બક છે તો તેમને શું કર્યું છે, તો કે ફોલ્ક હાઈસ્કૂલની શરૂઆત કરી. ફોલ્ક હાઈસ્કૂલની શરૂઆત કરી કોને? નિલ્સ બકે. નિલ્સ બકે ફોલ્ક હાઈસ્કૂલની શરૂઆત કરેલી, આ તમને દેખાય છે. અને એનો પ્રભાવ શું પડ્યો છે, તો કે ડેનમાર્કમાં જિમ્નાસ્ટિકને નવું ડાયમેન્શન મળ્યું, પરિણામ આપ્યું છે. એટલે નવું ડાયમેન્શન આપ્યું છે આ સ્કૂલે, ફોલ્ક હાઈસ્કૂલ. ફોલ્ક હાઈસ્કૂલ કોને? તો કે નિલ્સ બક. નિલ્સ બકનું નામ પણ મોટું, ખૂબ જ મોટું છે અને એમને નવા આયામો છે એટલે આપ્યા. એટલે કે જે ડેનમાર્કની જિમ્નાસ્ટિકમાં નવું ડાયમેન્શન આપ્યું, એટલા માટે શારીરિક શિક્ષણની અંદર ખૂબ જ અગત્યનું આ સંસ્થા પણ બની રહે છે અને નિલ્સ બકનું યોગદાન પણ બની રહે છે. એટલે નામ શું છે આ? તો કે ફોલ્ક હાઈસ્કૂલ. યાદ રાખવાનું છે, ફોલ્ક હાઈસ્કૂલ યાદ રાખવાનું છે. ચાલો, હવે જે છે એ અહીંયા નાનો એવડો તુલનાત્મક સારાંશ આપણને આપેલો છે. અહીંયા તો જોઈ લઈએ. પિતામહ તો પર હેન્ડ્રિક લિંગ છે અને ફ્રેઝ નેસ્ગોલ છે. હા, પર હેન્ડ્રિક લિંગ છે એ પિતામહ છે સ્વીડનના અને ડેનમાર્કના કહી શકાય. ફ્રેઝ નેસ્ગોલ યાદ રાખવાનું છે. અને ચિકિત્સા શાસ્ત્રના પિતામહ પણ પર હેન્ડ્રિક લિંગને કહેવામાં આવે છે. મુખ્ય સિદ્ધાંત શું છે, તો કે ચિકિત્સા સાંધાઓની ગતિ પર, એટલે ગતિના 4 પ્રકાર અને સાંધાઓની ગતિના 4 પ્રકાર. આપણે ચિકિત્સા અને સાંધાઓની ગતિ ઉપર મુખ્ય છે એ સિદ્ધાંત રજૂ કરેલો અને સાહિત્યનો આધાર અને સંસ્થાનો વિકાસ આની અંદર થયો હતો. જોયો હતો ને? સાહિત્યક આધાર એટલે 2 પુસ્તક હતા. કયા હતા? અને સંસ્થાગત વિકાસ હતો. એક સંસ્થાની સ્થાપના થઈ જેને શારીરિક શિક્ષણના વિકાસને ખૂબ જ અવ્વલ દરજ્જાનું બનાવ્યું. વારસાગત પ્રભાવિક એટલે ઝાલ્મર લિંગ છે એને આ પર હેન્ડ્રિક લિંગનો વારસો સંભાળ્યો હતો. અને કેપ્ટન મોન્ચેસ્ટર અને નિલ્સ બક છે એમને પણ આ વારસાગત, એટલે કે આ બે છે એ શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ આની અંદર હતા. ઐતિહાસિક ઘટનાઓ છે. લિંગ યાર્ડ તો 1939 ની અંદર અને બીજો લિંગ યાર્ડ છે 1949 ની અંદર. 2 લિંગ યાર્ડ નું આયોજન થયેલું. 1949 ની અંદર જે લિંગ યાર્ડ થયો એ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે HVPM હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ છે એની ટુકડી છે અહીંયા જઈને પ્રદર્શન કરીને આવી છે. રાઇફલ ક્લબની સ્થાપના થઈ 1861 માં. સ્પોર્ટ ફેડરેશન 1896 ની અંદર સ્થાપના થઈ. તો આની અંદર આ દરેક બાબત આપણે ચર્ચા કરેલી જ છે. છતાં ચાલો તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. જીસેટ સાથે અને આ વિડીયો અગત્યનો લાગતો હોય તો તમે લાઈક કરી અને કોમેન્ટ જણાવી શકો છો. કંઈક તમને ખૂટતું લાગતું હોય અથવા કંઈક ખોટું લાગતું હોય તો પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, કારણ કે તમે તૈયારી કરતા હોય, તમારી અંદર જે અભ્યાસ કરતા હોય એની અંદર કદાચ કંઈક નવું પણ આવ્યું હોય તો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવો, જેથી કરી એનો સુધારો થઈ જાય. અને જે મિત્રો કદાચ આની અંદર કદાચ કોઈ ખોટી માહિતી આપવામાં આવેલી હોય તો એને પણ બેઝિઝક કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. અને કંઈક નવું
આની સાથે સાથે આપણે કંઈક નવું પણ કરી શકતા હોઈએ તો એ સજેશન પણ તમારે આપવાનું છે આજના વિડીયોની અંદર. બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ. જય હિન્દ.